Hello everyone, welcome back to CV Academy video number 206. Class 12 Accountancy, Chapter 2 Goodwill, Nature and Valuation. આપણે સ્ટાર્ટ કર્યું છે. આપણે ખબર પડી ગઈ છે કે ગુડવિલ શું છે અને ધીમે ધીમે હવે આપણે એના પ્રેક્ટિકલ ક્વેશ્ચન્સ તરફ જઈ રહ્યા છીએ. પ્રીવિયસ વિડીયોમાં આપણે એની મેથડ સ્ટાર્ટ કરી. સૌથી પહેલી મેથડ આપણે જોઈ હતી એવરેજ પ્રોફિટ મેથડ. જેટલા વર્ષોના તમને પ્રોફિટ આપેલા હોય એનો આપણે એવરેજ પ્રોફિટ કાઢવાનો અને આપણી ફોર્મ્યુલામાં છે કે એવરેજ પ્રોફિટ મલ્ટીપ્લાય નંબર ઓફ યર્સ પરચેસ, એટલે કે કેટલા વર્ષો સુધી બાયરને એવું કન્ફર્મેશન મળે છે કે આ જે બિઝનેસ હું જે ખરીદું છું એના ઉપર હું જે ગુડવિલ પે કરું છું તો એના લીધે મને મિનિમમ કેટલા વર્ષો સુધી આ રીતનો જ નફો મળતો રહેશે. તો આ નંબર ઓફ યર્સ પરચેસને જ્યારે આપણે એવરેજ પ્રોફિટથી મલ્ટીપ્લાય કરીએ છીએ ત્યારે આપણને ગુડવિલની વેલ્યુ મળે છે. હવે આપણે જોવાનું છે એવરેજ પ્રોફિટ મેથડ જ, પણ એની અંદર એક નવો ટોપિક આવે છે વેન પાસ્ટ એડજસ્ટમેન્ટ્સ આર મેડ. તો આ ટોપિકમાં કઈ રીતે બધું હોય છે તે થિયરિકલી અને પ્રેક્ટિકલી હવે આપણે સમજીશું. તો શરૂ કરીએ આજનો ક્લાસ. આપણે જે એવરેજ પ્રોફિટના કેલ્ક્યુલેશનની વાત કરી તો એમાં આપણને 4-5 યર્સનો કે જેટલા વર્ષોની એવરેજ કાઢવાની હોય એટલા વર્ષોનો પ્રોફિટ આપવામાં આવે છે. પણ જનરલી દરેક વર્ષે જે પ્રોફિટ હોય છે એ નોર્મલ પ્રોફિટ હોય છે ખરો? શું છે આ નોર્મલ પ્રોફિટ અને નોર્મલ પ્રોફિટ અને પ્રોફિટમાં ડિફરન્સ શું છે? હવે આપણે માનીએ કે કોઈ પણ વર્ષે કોઈ પણ કારણસર બધા જ બિઝનેસમાં એબનોર્મલ ગેઇન, એબનોર્મલ લોસ એવી ઘણી બધી સિચ્યુએશન આવતી હોય કે જે જનરલી દર વર્ષે નથી થતી. એવી કોઈ ઇન્કમ કે એવો કોઈ લોસ દર વર્ષે નથી થતો, એટલે કે એ રેગ્યુલર બિઝનેસ એક્ટિવિટીના રિલેટેડ ઇન્કમ કે લોસ નથી. તો જે વસ્તુ આ બધી રેગ્યુલર નથી એને આપણે પ્લસ માઇનસ કરી અને આપણો નોર્મલ પ્રોફિટ ફાઇન્ડ કરવો જોઈએ. પ્રોફિટની એમાઉન્ટ તો આપણને આપેલી હોય છે, પણ હવે આ એબનોર્મલ લોસ, એબનોર્મલ ગેઇન કે એવી કોઈ એક્ટિવિટીના લીધે જે કાંઈ બી કેશ ટ્રાન્ઝેક્શન થયા હોય છે, એમાઉન્ટ ફોર્મમાં આવી હોય છે કે એમાઉન્ટ ફોર્મમાં ગઈ હોય છે, પણ જે રેગ્યુલર નથી, જે બિઝનેસ એક્ટિવિટી આપણે કરી રહ્યા છીએ એના રિલેટેડ નથી, એટલે કે દર વર્ષે આ જ વસ્તુ રિપીટ થાય એ જરૂરી નથી. તો આ સંજોગોમાં જે પ્રોફિટ મળે છે એ પ્રોફિટ એકચ્યુઅલમાં નોર્મલ હોતો નથી. તો જ્યારે આપણે ગુડવિલનું કેલ્ક્યુલેશન કરતા હોઈએ ત્યારે આપણે નોર્મલ પ્રોફિટને કન્સિડર કરવો જોઈએ. હવે સમજીએ આપણે અહીંયા જે લખેલું છે એ બધા પોઈન્ટ્સ જોઈએ. પાસ્ટ પ્રોફિટ સોલ્વ્સ ધ ટ્રેન્ડ ઓફ પ્રોફિટ. શું કામ એને આપણે પાસ્ટ યરના પ્રોફિટ્સ લેતા હોઈએ છીએ? કારણ કે પાસ્ટ યરના પ્રોફિટથી આપણને ટ્રેન્ડ ઓફ પ્રોફિટ જાણવા મળે છે, એટલે કે આપણને અંદાજો આવી શકે છે, આપણે એક એસ્ટિમેટ લગાવી શકીએ છીએ કે આપણને નેક્સ્ટ યર, નેક્સ્ટ એના પછીનો યર, ટૂંકમાં ભવિષ્યમાં આપણને કેટલો નફો મળશે. જેમ કે તમે બધા એક સ્ટુડન્ટ છો તો કોઈ પણ સ્ટુડન્ટના 2-3 વર્ષોના કે 2-3 ટર્મના આપણે જો રિઝલ્ટ જોઈએ 2-3 સેમના, તો એના ઉપરથી આપણે ઘણી વખત એની પેટર્ન, એનો ટ્રેન્ડ પકડતા હોઈએ કે ભાઈ આ સ્ટુડન્ટ છે એ 60+ છે, એટલે કે 60%ની એની એવરેજ છે. તો એને કાં 60% આવે, કાં 65 આવે, કાં 68 આવે, કાં 59 આવે. ટૂંકમાં આપણે એના ફ્યુચરના રિઝલ્ટનું એસ્ટિમેટ કાઢતા હોઈએ છીએ, સમજતા હોઈએ છીએ. એ જ રીતે કોઈ પણ ફર્મ, કોઈ પણ બિઝનેસના પ્રોફિટ, જે પાસ્ટ પ્રોફિટ હોય છે એ ફ્યુચરના એના પ્રોફિટનો ટ્રેન્ડ આપણને બતાવે છે. બાયર ઓફ ધ બિઝનેસ કેન એસ્ટિમેટ ફ્યુચર પ્રોફિટ. યસ, જો બિઝનેસનો બાયર છે અથવા તો બિઝનેસમાં કોઈ નવો પાર્ટનર ઇન્ટ્રોડ્યુસ થાય છે તો એને એક એસ્ટિમેટ આવે કે ભાઈ 5 વર્ષોથી કે 4 વર્ષોથી આ રીતનું પ્રોફિટ આ ફર્મ, આ બિઝનેસ અર્ન કરે છે, તો નેક્સ્ટ ફ્યુચરમાં પણ આ રીતે જ અર્નિંગ કે પ્રોફિટ આપણને મળશે. કન્સિડરિંગ નોર્મલ પ્રોફિટ. હવે વાત આવી નોર્મલ પ્રોફિટ, જે મેં હમણાં જ તમને કીધી હતી, પ્રોફિટ અર્ન બાય રેગ્યુલર બિઝનેસ એક્ટિવિટી. બિઝનેસની જે રેગ્યુલર એક્ટિવિટીઝ છે એના થકી જે પ્રોફિટ મળે છે એને આપણે કહીએ છીએ નોર્મલ પ્રોફિટ. હવે આપણે નોર્મલ પ્રોફિટ ફાઇન્ડ કરવા માટે બિઝનેસની અંદર આખા વર્ષ દરમિયાન
એવી જે એક્ટિવિટીઝ થઈ છે કે જે નોર્મલ પ્રોફિટમાં કન્સિડર ન થાય, તો એનું આપણે પ્લસ માઇનસ કરવું પડે. જોઈએ આપણે કઈ રીતે. અહીંયા મેં 2 બોક્સ આપેલા છે, એડ અને લેસ. તો એવી કઈ એમાઉન્ટ છે જે આપણે પ્રોફિટમાં એડ કરવી પડે નોર્મલ પ્રોફિટ કેલ્ક્યુલેટ કરવા માટે. ફર્સ્ટ વન છે એબનોર્મલ લોસ. એવો એબનોર્મલ લોસ કે જે દર વર્ષે નથી થતો. ધારો કે આપણી ફેક્ટરીમાં આગ લાગી ગઈ અને આગ લાગીને આપણને આગથી 1 લાખ રૂપીસનું નુકસાન થઈ ગયું. તો એ નુકસાન આપણે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં નાખી તો દીધું, જેનાથી આપણો પ્રોફિટ ઘટી ગયો. પણ શું એ નુકસાન રેગ્યુલર છે ખરું? દર વર્ષે થાય છે? ના. તો હવે આને આપણે એડ કરી દેવાનું કે ભાઈ આ દર વર્ષે નથી થતું, દર વર્ષે તો આટલો આપણો પ્રોફિટ વધારે દેખાય છે, એટલા માટે આ વસ્તુને આપણે એડ કરીએ છીએ. પછી છે લોસ ઓન સેલ ઓફ ફિક્સ્ડ એસેટ. ફર્મની કોઈ ફિક્સ્ડ એસેટ છે એને આપણે વેચી દીધી છે અને એના ઉપર માનો કે આપણને 50,000 નો લોસ થયો, તો એ 50,000 આપણા પ્રોફિટમાં એ વર્ષ પૂરતું ઘટાડો બતાવશે. તો ફિક્સ્ડ એસેટ ઉપરનું જે લોસ છે એ શું દર વર્ષે થાય છે? ના. તો એને આપણે એડ કરવાનું. ટૂંકમાં અહીંયા આપણે એવા ટ્રાન્ઝેક્શન જોવાના છે કે જે રિપીટેડ હોતા નથી, દર વર્ષના ટ્રાન્ઝેક્શનમાં નોર્મલી ઇન્ક્લુડ હોતા નથી. ઓવર વેલ્યુએશન ઓફ ઓપનિંગ સ્ટોક ઓર અંડર વેલ્યુએશન ઓફ ક્લોઝિંગ સ્ટોક. તમે ઓપનિંગ સ્ટોકનો ઓવર વેલ્યુએશન કરો કે ક્લોઝિંગ સ્ટોકનું અંડર વેલ્યુએશન કરો તો એનાથી તમારા પ્રોફિટ ઉપર ઇફેક્ટ આવે છે. તો એ ઇફેક્ટને તમારે કેન્સલ કરવા માટે થઈ અને આ એમાઉન્ટને તમારે એડ કરવી પડે. નોન રિકરિંગ એક્સપેન્સ. એવા એક્સપેન્સીસ જે નોન રિકરિંગ છે, નોન રિપીટિંગ છે, તમારી બિઝનેસ એક્ટિવિટીને લગતા વારંવાર રિપીટ થતા નથી, દર વર્ષે હોતા નથી, એવા જે એક્સ્ટ્રા એક્સપેન્સીસ આપણને લાગેલા હોય છે જે આપણો પ્રોફિટ ઘટાડે છે, તો એને અહીંયા આપણે એડ કરી દેવાના. કેપિટલ એક્સપેન્સીસ ચાર્જ એઝ રેવન્યુ એક્સપેન્સીસ. જે કાંઈ પણ કેપિટલ એક્સપેન્સીસ થયા હોય એને આપણે રેવન્યુ એક્સપેન્સ તરીકે લગાવી દીધા હોય તો એ આપણી પ્રોફિટમાં ઘટાડો બતાવે, તો એવા એક્સપેન્સને આપણે અહીંયા એડ કરી દેવાના. હવે આપણે જોઈએ લેસ. કઈ એમાઉન્ટ આપણે લેસ કરીશું. એબનોર્મલ ગેઇન, જે હમણાં જ આપણે વાત કરી કે એબનોર્મલ લોસ હોય તો તમારો પ્રોફિટ એ વર્ષ પૂરતો ઘટાડે, જનરલી એટલો પ્રોફિટ ઘટતો હોતો નથી. એવી જ રીતે એબનોર્મલ ગેઇન હોય, ધારો કે આપણે ફિક્સ્ડ એસેટ વેચી છે અને એના ઉપર આપણને ગેઇન થયો, તો એ ગેઇન દર વર્ષે નથી થવાનો કાંઈ, એટલે કે એ વર્ષ પૂરતો આપણો પ્રોફિટ વધારો બતાવશે પણ જનરલી એટલો પ્રોફિટનો આપણો ટ્રેન્ડ નથી, તો અહીંયા એ એમાઉન્ટને આપણે માઇનસ કરવાની. પછી જે નોન રિકરિંગ ઇન્કમ્સ. હવે આ વસ્તુ આપણે સમજ્યા એના ઉપરથી આ વસ્તુ આપણને ઇઝીલી સમજાઈ જાય કે અહીંયા આપણે એવી એમાઉન્ટને લેસ કરવાની છે કે જે એમાઉન્ટ ત્યારે આપણે એડ કરી હોય અને આપણો એ વર્ષ પૂરતો પ્રોફિટ એટલો વધારે હોય, એટલે કે નોર્મલ પ્રોફિટમાં આ વસ્તુ ઇન્ક્લુડ ના થતી હોય, એ બધી આપણે અહીંયા લેસ કરીશું. ઓવર વેલ્યુએશન ઓફ ક્લોઝિંગ સ્ટોક ઓર અંડર વેલ્યુએશન ઓફ ઓપનિંગ સ્ટોક, એની ફ્યુચર એક્સપેન્સ. લઈએ આપણે એક એક્ઝામ્પલ. અહીંયા મેં એક ક્વેશ્ચન લખી નાખ્યો છે, તમે લોકોનો સ્ક્રીનશોટ લઈ લેજો. ક્વેશ્ચન છે એ પરચેસ્ડ બીસ બિઝનેસ વિથ ઇફેક્ટ ફ્રોમ 1/4/20, goodwill will be valued at 2 years purchase of average normal profit of last 3 years. એ નામની એક વ્યક્તિ છે એ બીનો બિઝનેસ પરચેસ કરે છે 1 એપ્રિલ 20 થી. હવે ગુડવિલના વેલ્યુએશનની વાત આવે તો 2 years purchase of average normal profit of last 3 years, એટલે કે લાસ્ટ 3 યર્સના પહેલા તો આપણે નોર્મલ પ્રોફિટ ફાઇન્ડ કરવાના, પછી એની એવરેજ ફાઇન્ડ કરવાની અને પછી 2 યર્સના પરચેઝ ઉપરથી એની ગુડવિલનું વેલ્યુએશન આપણે ફાઇન્ડ કરીશું. પ્રોફિટ આપણને આપેલો છે 2018માં 1 લાખ રૂપીસનો. એડજસ્ટમેન્ટ આપણને આપેલું છે ઇન્ક્લુડિંગ એન એબનોર્મલ ગેઇન ઓફ 10,000. 2019માં પ્રોફિટ છે 1,10,000. એડજસ્ટમેન્ટ છે આફ્ટર ચાર્જિંગ એન એબનોર્મલ લોસ ઓફ ₹20,000. 2020માં ₹85,000 ઇન્ક્લુડિંગ નોન બિઝનેસ ઇન્કમ ઓફ ₹5,000. હવે આ પાસ્ટ એડજસ્ટમેન્ટને લઈને આપણે પહેલા તો નોર્મલ પ્રોફિટની એમાઉન્ટ ફાઇન્ડ કરીશું. યર, એડજસ્ટમેન્ટ, નોર્મલ પ્રોફિટ, આ રીતે આપણે પહેલા તો કેલ્ક્યુલેટ કરીશું. આપણું જે યર છે 31 માર્ચ 18નું, એમાં આપણને પ્રોફિટ આપેલો છે 1 લાખનો, જેમાં આપણો એબનોર્મલ ગેઇન છે 10,000નો. એ એબનોર્મલ ગેઇન છે, દર વર્ષે થવાનો નથી, એટલે આપણે એ પ્રોફિટમાં કાઉન્ટ કર્યો છે, તો હવે એને માઇનસ કરી નાખવાનું 10,000.
તો આપણો પ્રોફિટ આવ્યો 90,000. 31 માર્ચ 19 ના આપણો પ્રોફિટ છે 1,10,000. એમાં આપણને એડજસ્ટમેન્ટ આપેલું છે આફ્ટર ચાર્જિંગ એબનોર્મલ લોસ ઓફ 20,000. એ વર્ષે જે એબનોર્મલ લોસ થયો એ નેક્સ્ટ વર્ષોમાં થવાનો નથી અને એ લોસને હિસાબે એ પ્રોફિટની અમાઉન્ટ ઘટી ગઈ હતી. તો હવે આપણે નોર્મલ પ્રોફિટની અમાઉન્ટ જો શોધવી હોય તો એ લોસને આપણે એડ કરી દેવાનો. તો તે વર્ષનો આપણો પ્રોફિટ આવ્યો 1,30,000. એવી જ રીતે 31 માર્ચ 20 ના આપણો પ્રોફિટ છે 85,000. હવે એમાં આપણને એડજસ્ટમેન્ટ કીધું છે ઇન્ક્લુડિંગ નોન બિઝનેસ ઇન્કમ ઓફ ₹5,000. નોન બિઝનેસ ઇન્કમ છે જેને આપણો પ્રોફિટ વધાર્યો હતો. તો હવે એ એમાઉન્ટને આપણે માઇનસ કરી અને આપણે નોર્મલ પ્રોફિટ કાઉન્ટ કરવાનો. તો 85,000 માઇનસ 5,000 નોર્મલ પ્રોફિટ આવ્યો આપણો 80,000. ત્રણેય વર્ષનો જો આપણે કેલ્ક્યુલેટ કરીએ તો આપણો નોર્મલ પ્રોફિટ ટોટલ 3 લાખ રૂપીસ આવ્યો. હવે આપણે ગુડવિલ કેલ્ક્યુલેટ કરીએ. ગુડવિલ ઇઝ ઇક્વલ ટુ એવરેજ પ્રોફિટ મલ્ટીપ્લાય નંબર ઓફ યર્સ પરચેસ. તો આપણો એવરેજ ટોટલ પ્રોફિટ છે 3 વર્ષનો 3 લાખ. તો 3 લાખ ડિવાઇડ બાય 3 મલ્ટીપ્લાય 2 તો 2 લાખ. તો આપણી ગુડવિલની વેલ્યુ આવી ગઈ 2 લાખ રૂપીસ. એકદમ સિમ્પલ, એકદમ ઇઝી કેલ્ક્યુલેશન્સ છે. ખાલી આપણે સમજવાનું એટલું જ કે આપણને જે કોઈ પાસ્ટ એડજસ્ટમેન્ટ આપેલા છે એ એડજસ્ટમેન્ટથી ઈ યરમાં પ્રોફિટ હતો તો એ વધ્યો હતો કે ઘટ્યો હતો. જો એ વર્ષમાં ઈ એડજસ્ટમેન્ટથી પ્રોફિટ વધ્યો હોય તો હવે એને ઊંધું કરવાનું, માઇનસ કરવાનું. ઘટ્યો હોય તો હવે એનું પ્લસ કરવાનું. પણ જો લોસની સિચ્યુએશન આપેલી હોય તો આપણે એ રીતે વિચારવાનું કે ભાઈ તમને સિચ્યુએશન આપેલી છે લોસની અને એ જે એડજસ્ટમેન્ટ આપેલા છે તો એનાથી આપણો લોસ વધે કે ઘટે. આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની, કારણ કે એક્ઝામમાં કન્ફ્યુઝ કરવા માટે ઘણી વખત લોસવાળી એન્ટ્રીઝ પણ આવતી હોય. આપણે પણ નેક્સ્ટ જે વિડીયો આપણો આવશે તેમાં આપણે લોસવાળી એન્ટ્રી લેશું જેથી એ કન્સેપ્ટ આપણને ક્લિયર થઈ જાય. વધુ એક એક્ઝામ્પલ લઈ અને આ કન્સેપ્ટને આપણે સારી રીતે સમજીએ. સિમરન પરચેસ્ડ અમિતા's business on 1st April 20. Goodwill valued at 3 years purchase of average normal profit of the last 4 years. Clear? યર આપેલા છે, પ્રોફિટ આપેલા છે, નીચે આપણને પાસ્ટ એડજસ્ટમેન્ટ આપેલા છે. 2017 માં an asset was sold at a gain of ₹10,000. જ્યારે આપણે ક્વેશ્ચન રીડ કરતા હોઈએ ત્યારે જ આપણા માઇન્ડમાં સેટ થઈ જવું જોઈએ. તો અહીંયા એબનોર્મલ ગેઇન છે એટલે હવે આપણે એને માઇનસ કરવાનું થશે. 2018 માં એ મશીન ગોટ ડિસ્ટ્રોયડ ઇન એન એક્સિડન્ટ ₹30,000. હવે મશીનરી કોઈ પણ એક્સિડન્ટમાં ડિસ્ટ્રોય થાય એવું કાંઈ દર વર્ષે બને નહીં. તો એનો મતલબ કે આ એક એબનોર્મલ લોસ હતો. જે એબનોર્મલ લોસથી એ વર્ષનો પ્રોફિટ એટલો ઘટ્યો હશે તો આપણે એને એડ કરવાનો. 2019 એબનોર્મલ લોસ ઓફ ફાયર 10,000. અહીંયા પણ એ જ રીતે છે તો આને પણ આપણે એડ કરીશું. હવે જોઈએ આપણે સોલ્યુશન. તો અહીંયા યર, એડજસ્ટમેન્ટ અને નોર્મલ પ્રોફિટ. અહીંયા આપણે 10,000 જે એસેટનો ગેઇન હતો, રેગ્યુલર ગેઇન નહોતો તો એને આપણે માઇનસ કરીશું અને આ 30,000 જે આપણે એસેટ સોલ્ડ કરી, સોરી એ એસેટ ડિસ્ટ્રોય થઈ હતી મશીનરી, એને આપણે પ્લસ કરીશું અને ફાયરથી જે આપણો લોસ થયો હતો એને આપણે માઇનસ કરીશું. અને 2020 માં એક પણ વસ્તુ નથી આપેલી તો એનો પ્રોફિટ આપણે એઝ ઇટ ઇઝ રાખશું. હવે આપણે નોર્મલ પ્રોફિટ કેલ્ક્યુલેટ કરીએ તો ચારેય વર્ષનો મળીને 6,60,000 થાય છે. બસ હવે તો એકદમ સિમ્પલ છે. ગુડવિલની ફોર્મ્યુલા મૂકી દીધી, એવરેજ પ્રોફિટ મલ્ટીપ્લાય 3 યર્સ ઓફ પરચેસ. તો આપણી ગુડવિલનું વેલ્યુએશન આવે છે 4,95,000. એટલે કે સિમરન જે છે અનિતા પાસેથી પરચેસ જ્યારે આ બિઝનેસ કરે છે ત્યારે એ ગુડવિલ પેટે 4,95,000 રૂપીસ પે કરશે. તો આજના આ વિડીયોમાં પ્રેક્ટિકલ એક્ઝામ્પલ લઈ અને નોર્મલ પ્રોફિટ કઈ રીતે ફાઇન્ડ કરવો, એના ઉપરથી ગુડવિલ કઈ રીતે ફાઇન્ડ કરવી એ બહુ જ ઇઝીલી આપણે સમજી લીધું. એક્ઝામમાં આ ટાઈપના ક્વેશ્ચન્સ 3 માર્ક્સમાં પૂછાતા હોય છે, ઇવન MCQsમાં પણ પૂછાતા હોય છે. જો થોડુંક આપણે ધ્યાન રાખીએ તો MCQમાં જ્યારે આ ટાઈપના ક્વેશ્ચન આવે ને ત્યારે આપણે મેન્ટલ કેલ્ક્યુલેશન કરીને પણ આન્સર સિલેક્ટ કરી શકીએ છીએ જેથી આપણો ટાઈમ એટલો ઓછો બગડે. હવે વાત કરીએ નેક્સ્ટ વિડીયો નંબર 207 અને પાર્ટ 4 ની. નેક્સ્ટ આપણા વિડીયોમાં આ જ ટોપિક આપણે કન્ટિન્યુ કરીશું પણ
થોડાક એડવાન્સ લેવલના પાસ એડજસ્ટમેન્ટ લઈને. સો એઝ ઓલવેઝ સ્ટે ટ્યુન વિથ શિવ એકેડમી. થેન્ક યુ.